આ શું થઈ ગયું? ગેસ કેમ નથી આવતો? શું થયું મમ્મી? લાગે છે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયું છે. મતલબ આજે ખાવાનું નહીં બને? 24 hours without gas. એ સવારે ઘરમાં બધું જ બિલકુલ નોર્મલ હતું. મમ્મી કિચનમાં નાસ્તો બનાવતી હતી. ગટ્ટુ ચિંકી તેમનું બુક શેલ્ફ અરેન્જ કરતા હતા અને પપ્પા આતુરતાથી ચાની રાહ જોતા હતા. અરે સાંભળે છે, જ્યાં સુધી સવારની ચા ના મળે ને ત્યાં સુધી દિવસ શરૂ જ નથી થતો. ક્યારે મળશે ચા? બનાવી રહી છું. પાણી ઉકળવાનું બાકી છે, ફક્ત 2 મિનિટ. અરે આ 5 મિનિટ રોજ 25 મિનિટ કેવી રીતે બની જાય છે? અને મમ્મી ડેઈલી સેમ ટાઈમ પર ચા રેડી કરી દે છે, તો પછી ટેન્શન શું? તમે બંને હંમેશા મમ્મીની સાઈડ કેમ લો છો? કારણ કે મમ્મી હંમેશા સાચા હોય છે. પપ્પા કંઈક બોલવાના જ હતા, એવામાં રસોડામાંથી મમ્મીનો જોરથી અવાજ આવે છે. આ શું થઈ ગયું? ગેસ કેમ નથી આવતો? શું થયું મમ્મી? લાગે છે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયું છે. હા, મારો ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો છે. જલ્દી મોકલી આપો ને. શું? કાલ સુધી? ગેસ એજન્સીએ કીધું છે રિપ્લેસમેન્ટ સિલિન્ડર કાલે આવશે. કાલ સુધી? એક આખો દિવસ? મતલબ આજે પપ્પાની ચા નહીં બને? આખા ઘરમાં થોડી વાર માટે સન્નાટો છવાઈ જાય છે. પણ મમ્મી એકદમ શાંત હતી. તેમના ચહેરા પર એક નાનું સ્મિત હતું. આજે આપણે બધા મળીને એક નવો ચેલેન્જ ટ્રાય કરીએ. મમ્મીએ સમય વેડફ્યા વગર રસોઈમાંથી દૂધ, ફ્રૂટ્સ, કોર્નફ્લેક્સ અને બિસ્કિટ નીકાળ્યા અને ટેબલ પર સજાવવા લાગ્યા. ગટ્ટુ આ બધું જોઈને મોઢું બનાવતો હતો. મમ્મી, આ બધો નાસ્તો નથી થતો. આ તો ખાલી ટાઈમપાસ નાસ્તો છે. ટાઈમ પાસ ખાવાનું નહીં ગટ્ટુ, આ છે સર્વાઈવલ બ્રેકફાસ્ટ. ઉભા રહો, હું હમણાં જ આવું છું. ચિંકી દોડીને તેના ઓરડામાં ગઈ અને એક મોટી બેડશીટ લઈને પાછી આવી. તેણે એ બેડશીટ લિવિંગ રૂમના ફ્લોર પર પાથરી અને નાસ્તાનો બધો સામાન ત્યાં લઈ આવી. લો, જંગલમાં પિકનિક. આ તો સારો આઈડિયા છે. આખો પરિવાર લિવિંગ રૂમના ફ્લોર પર બેઠો, એકદમ પિકનિકની જેમ. મમ્મીએ બિંગો માટે તેના ફેવરેટ બિસ્કિટ્સ અને દૂધ એક નાના બાઉલમાં મૂકી દીધા. બિંગો તેનું બાઉલ જોઈને ખુશીથી તેની પૂંછડી હલાવવા લાગ્યો. આ તો રેગ્યુલર બ્રેકફાસ્ટથી વધારે મજેદાર છે. તો પણ સાથે ચા હોત તો વધારે મજા આવત. તમારી ચા આપણે બહારથી ઓર્ડર કરી લઈએ. અરે ના, બહારની ચામાં એ મજા ક્યાં? અસલી મજા તો તારા હાથથી બનેલી ચામાં આવે છે. પપ્પા, તો તમારે ચા માટે 24 કલાક વેઇટ કરવો પડશે. આ 24 કલાક તો મારા માટે ટોર્ચરની જેમ થવાના છે. કદાચ નહીં. મારી પાસે એક આઈડિયા છે. નાસ્તો કર્યા પછી મમ્મીએ એક પ્રેક્ટિકલ નિર્ણય લીધો. જો 24 કલાક ગેસ ન હોય તો કોઈ સબસ્ટિટ્યૂટ હોવો જોઈએ. મમ્મી એક ઇન્ડક્શન કુકટોપ લેવાના મિશન પર નીકળી ગઈ અને આ મિશન પર તેમની સાથે છે 2 એકદમ અલગ જ પ્રકારના શોપિંગ એક્સપર્ટ્સ. બાળકો, આપણે એક સરસ ઇન્ડક્શન કુકટોપ લેવાનું છે. સિમ્પલ, રિલાયબલ અને ઓછી પ્રાઇસમાં. મમ્મી, આ જો, આ વાળો રોબોટ વેક્યુમ ક્લીનર છે અને આ ઓટોમેટિક સેન્ડવિચ મેકર. આપણે ઇન્ડક્શન લેવા આવ્યા છીએ ગટ્ટુ. ફોકસ કર. શોપમાં ઘૂસતા જ ગટ્ટુ બધા ગેજેટ્સને હાથ લગાવવા લાગ્યો, જ્યારે ચિંકી મમ્મી સાથે અલગ અલગ ઇન્ડક્શન મોડલ્સને જોવા લાગી. આ વાળું કેવું લાગે છે ચિંકી? મને તો પેલું વાળું મોડલ વધારે સુંદર લાગે છે મમ્મી. દીકરીએ યોગ્ય મોડલ પસંદ કર્યું છે બેનજી. એ ઇન્ડક્શન વધારે પાવરફુલ છે અને એની વોરંટી પણ લાંબી છે. મમ્મી, આ પણ લઈ લઈએ ને. આ પણ એક પ્રકારનું એજ્યુકેશન ટૂલ છે. ગટ્ટુ, તેને પાછું ત્યાં મૂકી દે. આપણે અત્યારે જે મિશન પર આવ્યા છીએ તારું બધું ફોકસ ખાલી તેના પર કર ગટ્ટુ. ઘણો સમય વિચાર્યા પછી હવે એક યોગ્ય ઇન્ડક્શન પસંદ થયું. મમ્મીએ પેમેન્ટ કરી અને ત્રણેય ઘર તરફ ચાલવા માંડ્યા. ઘરે આવતાની સાથે જ મમ્મીએ સમય બગાડ્યા વગર ઇન્ડક્શનની મેન્યુઅલ ખોલી અને ધ્યાનથી વાંચવા લાગ્યા. થોડી જ વારમાં મમ્મીએ ઇન્ડક્શન સેટઅપ કર્યું અને એની ઉપર સૌથી પહેલા પપ્પાની ચા ચઢાવી.
અને સાથે બની રહ્યા હતા ગરમ ગરમ સમોસા. વાવ, સમોસાની શું ઓસમ સુગંધ આવી રહી છે. મતલબ ખાવાનું ખરેખર ટેસ્ટી બની રહ્યું છે. થોડી જ વારમાં ચા અને સમોસા તૈયાર હતા અને ચાની ચુસ્કી લેતા જ પપ્પાનો મૂડ એકદમ સરસ થઈ ગયો. યાર, આજની ચા તો ખરેખર લાજવાબ છે. અને સમોસા પણ બહુ યમી બન્યા છે. મમ્મી, આ ઇન્ડક્શન તો નોર્મલ ગેસ સ્ટોવની જેમ જ કામ કરે છે. તમારો આઈડિયા સરસ હતો. થેન્ક યુ. બિંગો પણ રસોઈના દરવાજે બેઠો બેઠો પૂંછડી હલાવતો હતો. સાંજે જ્યારે બધા લિવિંગ રૂમમાં બેઠા હતા, પપ્પાએ તેમના ફોન પર એક મેપ ખોલ્યો. બાળકો, શું તમને ખબર છે આપણા ઘરનો ગેસ ક્યાંથી આવે છે? ગેસ એજન્સીથી. એની પહેલા, ઘણા પહેલા આ એલપીજી આવે છે સમુદ્રના રસ્તે, એક ઇમ્પોર્ટન્ટ પ્લેસથી પસાર થતા, જેનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટેટ ઓફ હોર્મુઝ એ ક્યાં છે? આ એક ખૂબ જ સાંકડો સમુદ્રી રસ્તો છે, ઈરાન અને ઓમાનની વચ્ચે. દુનિયાનો એક મોટો હિસ્સો પોતાનું તેલ અને ગેસ અહીંથી જ લઈ જાય છે. ઇન્ડિયા પણ. મતલબ ત્યાં જો કંઈ થઈ જાય તો એની અસર સીધી આપણી કિચન પર આવે છે. બિલકુલ આજની જેમ ગટ્ટુ અને ચિંકી બંને વિચારમાં પડી જાય છે. તેમને પહેલીવાર અહેસાસ થયો કે તેમનું નાનું ઘર આખી દુનિયા સાથે કોઈને કોઈ રીતે કનેક્ટેડ છે. ત્યાં જ રસોઈમાંથી એક બીપનો અવાજ આવે છે અને પછી મમ્મીનો જોરથી અવાજ આવે છે. અરે, ઇન્ડક્શન બંધ થઈ ગયું અચાનક. બધા ભાગ્યા રસોઈ તરફ અને ત્યાંનો સીન જોઈને હસી પડ્યા. બિંગોનો પંજો બિલકુલ ઇન્ડક્શનના પાવર બટન પર પડ્યો હતો અને તે માસૂમ મોઢું બનાવીને બધાની તરફ જોઈ રહ્યો હતો. લાગે છે બિંગોએ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વાળી સપ્લાય રોકી દીધી છે. બીજા દિવસે સવારે જ્યારે બધા નાસ્તાની તૈયારીમાં લાગ્યા હતા, ડોરબેલ વાગ્યો. ડિલિવરીવાળા ગેસ સિલિન્ડર લઈને આવ્યા હતા. ગટ્ટુએ દરવાજો ખોલ્યો અને ગેસ સિલિન્ડર જોયો, પણ તેના ચહેરા પર કોઈ એક્સાઇટમેન્ટ ન હતું. આવી ગયું સિલિન્ડર. હા, મૂકી દો ત્યાં. મમ્મી અને પપ્પા હેરાન હતા કે ગેસ સિલિન્ડર આવવાથી ગટ્ટુ અને ચિંકીમાં કોઈ ઉત્સાહ કેમ નથી. શું વાત છે બાળકો? ગઈકાલે તો સિલિન્ડર માટે એટલા હેરાન હતા ને, તો આજે સિલિન્ડર ના આવવાથી એક્સાઇટેડ કેમ નથી? પપ્પા, હવે અમને કોઈ ફરક નથી પડતો. ગેસ હોય કે ના હોય, ઇન્ડક્શન તો છે ને. હા, અમે તો હવે ફૂલ્લી તૈયાર છીએ ગેસ વગર રહેવા માટે. પણ સમજદારી એ છે કે આપણા પાસે બંને ઓપ્શન્સ હોવા જોઈએ, ગેસ પણ અને ઇન્ડક્શન પણ. ફક્ત એક વસ્તુ પર ડિપેન્ડન્ટ રહેવું સારું ના કહેવાય. મતલબ બેકઅપ પ્લાન હંમેશા હોવો જોઈએ. બિલકુલ. જિંદગીમાં પણ હંમેશા એક પ્લાન બી તૈયાર રાખો. ગટ્ટુ અને ચિંકી એકબીજા તરફ જુએ છે અને હસે છે. અને આ રીતે એક સિમ્પલ ગેસ સિલિન્ડરનો પ્રોબ્લેમ એક મોટું લાઈફ લેસન બની ગયો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.